વિમાનની અંદર પરમાત્મા બિરાજમાન થયા, બાજુમાં સીતાજી છે, એક બાજુ લક્ષ્મણજી છે, હનુમાનજી વગેરે તમામ વાનર યુદ્ધપતિઓ પણ બેઠા. ઘણા બધાને આવવાની ઈચ્છા થાય. ભગવાને કહ્યું જેને આવવું હોય એને છૂટ છે, કારણ કે તમે કામ જ એવું કર્યું છે એટલે હું તમને કોઈ પ્રકારે ના પાડી શકું એમ નથી. માટે જેને આવવું હોય એ વિમાનની અંદર બેસી જાઓ. કુબેરનું આ પ્રસિદ્ધ વિમાન છે અને એ વિમાનની અંદર વાલ્મીકી મુનિ એવું લખે છે કે જોવામાં બહુ નાનું લાગે, પણ જેમ જેમ બધાય બેસતા જાય એમ એમ વિમાન મોટું થતું જાય. ઘણા બધા વાનરો, કેટલાય રીછો, પછી વિભીષણ, એની સાથે કેટલાય એના મંત્રીઓ વગેરે બધા જ તૈયાર થયા. તો વાલ્મીકીજીએ એમ લખ્યું છે કે એ દિવ્ય વિમાનમાં બહુ સુખપૂર્વક મોકળાશથી બેઠા. મોકળાશથીનો પાછો અર્થ કર્યો કે એક જણને બીજાનો સ્પર્શ પણ એ વિમાનમાં થતો નથી, ઉપરા ઉપર નથી પડ્યા, એમ શાંતિથી બધાએ બેઠા છે. એટલે પુષ્પક વિમાન હોય તો કામ થાય, તો બધાને પહેલી લાઈનમાં બેસવા મળે. ભગવાનની આજ્ઞા થઈ એટલે વિમાન ચાલતું થયું છે. તમામ રીછ, વાનરો, અસુરો વગેરે જે કોઈ હતા એ બધાએ ભગવાનના નામનો જય જયકાર કર્યો છે. અને ભગવાન રસ્તામાં જ્યારે વિમાન ચાલે ત્યારે યુદ્ધભૂમિ પહેલી સીતાજીને બતાવી. જે અસુરોને જેના જેના દ્વારા મારેલા એ બધાના નામ આપી આપી અને ભગવાન કહે છે કે અહીંયા તમામ અસુરો મરાયા, આ જગ્યાએ અમે યુદ્ધ કરેલું. અને પાછા વળતા સમુદ્ર ઉલ્લંઘન કરી અને ભગવાન પાછા દક્ષિણ સાગરને કિનારે આવ્યા ત્યારે પરમાત્મા બતાવે છે કે હે દેવી, અહીંયા તમને જ્યારે અમે લેવા માટે આવ્યા ત્યારે અહીંયા અમે શિવલિંગની સ્થાપના કરેલી, અમે સ્થાપના કરી છે એટલે એ રામેશ્વર નામથી આગળ ઉપર જતાં પ્રસિદ્ધ થશે. અત્યારે યાદ કર્યું, આમાં શિવલિંગ સ્થાપનાની કોઈ જ કથા મહામુનિ વાલ્મીકીજીએ લખી નથી, અત્યારે ખાલી યાદી આપી છે.